હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ આંકડા શાસ્ત્ર નહીં. ક્યું? તો કે સમાંતર શ્રેણીઓ એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ઉતરવાના. ઈ પેલા કહી દઉં, જાવું હોય ને તો નીકળી જ પડો. અહીંયા કઈ આના ઉપર રોટલો નથી. જોવું તો મસ્ત જોવો, કોન્સેપ્ટ ક્લિયર થાય ને ત્યાં લગી મૂકો ને તો તમારા નહીતર અહીંયાથી જ વહી જાવ. એમ જ કહું હું કે જાવું હોય ને તો નીકળી જાવ, કઈ પ્રોબ્લેમ નથી. પણ જોવું ને તો આખો દાખલા, જે 2 દાખલા હોય, 3 હોય, 5 હોય કે 1 હોય, 10 મિનિટનો વિડીયો હોય, 15 મિનિટનો, 1 કલાકનો ક્લિયર ન થાય ત્યાં લગી મૂકો ને તો તમને એટલે જ કહું હું કે જાવું હોય તો નીકળી જાવ. સમાંતર શ્રેણી એમાં મોસ્ટ આઈપી દાખલા જેની બારે નહીં જાય રાઇટિંગમાં, કે જે આ દાખલા કરાવું ને એની બારે બોર્ડમાં જાય ને એટલે તમારું માથું ને આપણું ચપ્પલ રાઇટિંગમાં. કે ધોરણ 10 એમાં જો આ મોસ્ટ આઈપી દાખલા છે. 5.2 નો દાખલા નંબર 1 ખાસ ધ્યાન રાખજો કે 2, 7, 12 ... એનું 10મું પદ. 2, 7, 12 ... એનું 10મું પદ. અહીંયા ખાસ ધ્યાન રાખજો. મસ્ત દાખલો હોય. હવે જો 10મું પદ હોય તો ડાયરેક્ટ 2 રીતે દાખલો થાય. ખાસ ધ્યાન રાખજો કે દાખલો કેટલી રીતે? 2 રીતે થાય માયલો. હવે જો આ હોય ને એને a કહેવાય. આપણે n વાળા ફોર્મ્યુલા મુજબ જ હાલશું. ઓકે સ્વીટહાર્ટ, an = a + n - 1 * d. ઈ ફોર્મ્યુલા મુજબ હાલશું. અને 10મા પદનું બીજું ફોર્મ્યુલા શું થાય? તો કે a + 9d થાય. એ મુજબ જાવ તો કઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે ફોર્મ્યુલા મુજબ હાલશું કારણ કે જનરલી ઈ મુજબ જ એટલે ફોર્મ્યુલો તૈયાર થાય આપણાથી. તો કે સૌથી પહેલા 10મું પદ છે. અહીંયા ખાસ ધ્યાન રાખો, જ્યારે મું હોય ને ત્યારે એને કહેવાય n. સમજાઈ ગયું માયલો? કે 10મું આંખ, કાન, નાક ખુલ્લા. કાનનું નથી કેતો, ઈ ચોટાડજો. તો જ્યારે અહીંયા મું લખેલું હોય ને ત્યારે શું હોય સ્વીટહાર્ટ? ઈ n હોય. હવે શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય સ્વીટહાર્ટ? તો કે શ્રેણીની શરૂઆત જ્યાંથી થતી હોય ને એને પ્રથમ પદ કહેવાય. પણ સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદને શું કહેવાય? તો કે a કહેવાય. ઓકે સ્વીટહાર્ટ, તો કે શ્રેણીની શરૂઆત 2 થી થાય. તો કે a બરાબર કેટલા માયલો? 2. અહીંયા સુધી ક્લિયર સમજાય છે સ્વીટહાર્ટ? પહેલા તો સૂત્ર લખી લેવા એટલે તમને હલવું પડે કે an = a + n - 1 * d. આ શું હોય? ફોર્મ્યુલા. કેટલી વસ્તુ? 1, 2, 3 અને 4. 4 વસ્તુ આપણી પાસે હોવી છે. એમાંથી આપણને 1 મળી. 4 માંથી કોઈ પણ 3 મળવી જોઈએ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કારણ કે 4 માંથી 3 જગ્યાએ ફિલ કરશો એટલે ચોથી મળી જાય. એટલે આપણે આ 4 વસ્તુ છે ને an, a, n અને d, એમાંથી કોઈ પણ 3 મેળવશું. તો કે 1 થઈ ગઈ, ઠીક, a મળી ગઈ. હવે શું શોધીશ? તો કે n મેળવી લે. તો કે n એટલે શું સ્વીટહાર્ટ? તો કે જો 2, 7, 12 ... એનું 10મું પદ. મું કીએ ત્યારે ઈ n થઈ જાય. તો કે n બરાબર કેટલા? 10. અને d બરાબર કેટલા માયલો? તો કે d માં ઊંધી બાદબાકી. ઊંધી મતલબ બીજા પદમાંથી પેલું પદ બાદ કરી શકો, અથવા ત્રીજામાંથી બીજું કરી શકો, અથવા ચોથામાંથી ત્રીજું કરી શકો. એમ કોઈની ઊંધી બાદબાકી આમ કરી શકો. 7 - 2 અથવા 12 - 7 જી કરવું હોય તો કે 7 - 2 હલવું પડે. તો કે 7 માંથી 2 જાય તો કેટલા? 5. હવે જોજો આ 4 માંથી 1 ટીક, 2 ટીક અને 3 ટીક. કે a મળી ગયો, n મળી ગયો અને d મળી ગયો. એટલે કે 4 વસ્તુ હતી એમાંથી 3 વસ્તુ આપણને મળી ગઈ. 3 મળી ગઈ એટલે 4 માં 3 ની કિંમત ફિલ કરો એટલે ચોથી મળી જાય. આ 3 વસ્તુ કરી લેવાની નોટ કે a બરાબર 2, n બરાબર 10 અને d બરાબર 5. સમજાય છે સ્વીટહાર્ટ? હવે શું કરવાનું? તો કે an વાળું ફોર્મ્યુલા મૂકવાનું. તો કે an = a + n - 1 * d. આપણે જી વસ્તુ અહીંયા ગોઈતી હતી મળી, મૂકી દેવાની. a બરાબર કેટલા હતા માયલો? 2. n બરાબર 10મું એટલે 10 - 1 અને d ની વેલ્યુ કેટલી હતી? 5. એમ ન સમજાય તો જો આ a ની વેલ્યુ, આ n ની વેલ્યુ અને આ d ની વેલ્યુ. તો કે a ની જગ્યાએ જ્યાં a દેખાણું અહીંયા બગડો કર્યો, n દેખાણ અહીંયા 10 કર્યા અને d દેખાણ અહીંયા
5 કર્યા. હવે સાદું રૂપ આપી દો એટલે થઈ ગયો દાખલો. તો કે આ 2m નો પ્લસ આ 10 માંથી 1 જાય તો 9 અને 9 અને બાજુમાં કાઉન્સ એટલે 9 ગુણ્યા 5 થાય. કાઉન્સ હોય જ્યારે પણ કાઉન્સ હોય તો કેનો સંબંધ દર્શાવે સ્વીટહાર્ટ? તો કે ગુણાકારનો સંબંધ દર્શાવે. તો કે 10 ઓછા 1 અને પછી કાઉન્સ કરીને 5 છે એટલે કે 10 ઓછા 1 ગુણ્યા 5 કરવાના. 10 માંથી 1 જાય તો 9 એને ગુણ્યા 5 એટલે 9 50 45. આ બેનો સરવાળો 45 ને 2 કેટલા સ્વીટહાર્ટ? 47. તો કે 10મું પદ કેટલું થાય? 47. એમ ન સમજાય તો હજી એક રીત કેવી રીતના કરી શકું? 10મું પદ કીએ 10મું પદ કીએ તો હું તમે લખી શકો માની લો તો કે a10 બરાબર ગમે એટલામું પદ હોય શ્રેણીનું 50મું હોય 100મું હોય 150મું હોય 200મું હોય કે 500મું હોય એમાં એ હંમેશા એક જ હોય. ઓકે માની લો તો કે 10મું પદ કીધું તો એમાં એ કેટલા હશે? 1. તો આ એક વખત એ લખ્યું. અને ડી જેટલામું પદ કીએ ને એના કરતા એક ઓછું. ધારો કે 50મું પદ કીએ તો ડી 49 વખત હોય. 15મું પદ કીએ તો ડી 14 વખત હોય. 9મું પદ કીએ તો ડી 8 વખત હોય. તો આમાં 10મું કીધું એટલે ડી કેટલી વખત હોય? 9 વખત. હવે એની કિંમત કેટલી હતી માની લો તો કે એની કિંમત હતી 2. તો એની જગ્યાએ કેટલા કરી નાખ્યા? 2 વત્તા 9 કૌંસમાં ડી ની કિંમત કેટલી હતી? 5. એટલે સામાન્ય તફાવત કેટલો હતો? 5. તો કે 2 વત્તા 9 ને 5 નો ગુણાકાર 9 50 45 ને 2 47. આટલું કરો તોય હાલે અને ફોર્મ્યુલા મૂકીને આ કરો તોય હાલે. પણ ફોર્મ્યુલા મૂકીને આ કરશો ને તો મજા આવશે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પેલા જો તમારે જી જોડવું હોય અહીંયા ખાસ ધ્યાન રાખજો. પેલા a n d બધું મેળવી લેવા. પછી n વાળા ફોર્મ્યુલા મુજબ જવું હોય કે આ a10 વાળા ફોર્મ્યુલા મુજબ જવું હોય એ તમારે જોઈ લેવાનું. કમ્પ્લીટ સ્વીટહાર્ટ મસ્ત દાખલો, ઈઝી દાખલો. an વાળા ફોર્મ્યુલા મુજબ જાવ તો a + n - 1 * d. આ a ની વેલ્યુ, આ n ની વેલ્યુ અને આ d ની વેલ્યુ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ આ બે એમ નમ 10 માંથી 1 જાય તો 9. 9 ગુણ્યા 5 એટલે 9 50 45. 45 ને 2 47. ઈઝી પીઝી. હવે ઓમાં એમ જ આમાં a d અને n પહેલા લખી નાખવાનું. પછી 10મું પદ કીધું હોય તો a10 લખવાના. એનું ફોર્મ્યુલા a + 9d. એની જગ્યાએ 2 લખવાના. 9 અને 5 એમ d ની વેલ્યુ 9 50 45 ને 2 47. ઈઝી પીઝી દાખલો. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. ત્યાર પછીનો શું હોય તો કે 5.2 એનો દાખલા નંબર 4. 3 8 13 18 ... ઈ શ્રેણીનું કોઈ પદ 78 હોઈ શકે. જો q પદ 78 થાય. q કીએ ને ત્યારે ઈ an હોય. મુ કીએ કે 10મું પદ ત્યારે n હોય. પણ q પદ એટલામું પદ ત્યારે ઈ સંખ્યા શું થઈ જાય સ્વીટહાર્ટ? ત્યારે ઈ સંખ્યા an થઈ જાય. એટલી આપણને ખબર હોવી જોઈએ. એટલી સફા જેટલી આપણને ખબર હોવી જોઈએ. q પદ 78 થાય. કેટલામું પદ 78 થાય. ઈ બધા એ. મુ પદ, નું પદ, ફલાણું પદ, 15મું પદ, 20મું પદ, 25મું પદ ઈ કે તો n થાય. કમ્પ્લીટ. તો q કે કેટલામું હોય ને ત્યારે હું સ્વીટહાર્ટ તો કે ત્યારે હોય an. અને an હોય તો an વાળું સૂત્ર આવે. હવે જો શું હોય સ્વીટહાર્ટ તો કે 3 8 13 પછી 18 ... એનું કેટલામું પદ? પદ 78. હવે કેટલામું કીધું ને ખાસ ધ્યાન રાખો. આમાં રકમમાં q હોય. q ને કેટલામું બંને એક જ. કેટલામું પદ 78 એટલે આ થઈ ગયું an. an થઈ ગયું એટલે q ફોર્મ્યુલા આવે an વાળું આવે. an = a + n - 1 * d. એટલે કે 4 વસ્તુ છે એમાંથી આપણને 3 ગોતવી પડે. 4 માંથી ફરજિયાત 3 ગોતતા આવડવી જોઈએ. ન આવડે તો તમને કઈ 4 છે તો એક n है, एक a है, एक d है અને એક n. આ 4 વસ્તુ એ કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો કેટલા મું કીધું તો n થઈ જાય. પણ શું કેટલા મું કીધું એટલે an થઈ જાય. તો કે an કેટલા સ્વીટહાર્ટ? 78. શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય છે માની લો તો કે 3 થી. તો કે શ્રેણીની શરૂઆત થાય એને પ્રથમ પદ કહેવાય. સમાંતર શ્રેણીની ભાષામાં પ્રથમ પદનો લોગો હું તો કે a બરાબર કેટલા? 3. d એટલે સામાન્ય તફાવત પણ કેવો? ઊંધી બાદબાકી. બીજા પદમાંથી પેલું પદ બાદ અથવા ત્રીજામાંથી બીજું બાદ અથવા ચોથામાંથી ત્રીજું બાદ. આટલું તો ક્લિયર હોવું જોઈએ. ઓકે માય લવ સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે બીજામાંથી પેલું બાદ કરી તો કે 8 માંથી 3 કરવાના બાદ. d બરાબર 8 - 3 એટલે કેટલા વધે સ્વીટહાર્ટ? 5.
અને n શોધવાનો. હવે જો આ સૂત્રમાં કેટલી 1 2 3 ને 4 વસ્તુ છે, તો કે 4 માંથી આપણી પાસે 3 હોવી જોઈએ, તો 3 ટીક થાય છે. જો આ 1 આ 2 અને આ 3 ટીક થાય એટલે 3 ની કિંમત ફિલ કરી દેશું એટલે ચોથું મળી જાય, ઈઝીલી મળી જાય. ઓકે માની લો. હવે જો a ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ, તો કે a ની જગ્યાએ 7 8 78, આ કેટલા 78, તો a લખેલું અહીંયા 78 બરાબર. a ની જગ્યાએ કેટલા માની લો, તો કે શ્રેણીની શરૂઆત 3 થી થાય, તો અહીંયા કેટલા 3. n શોધવાનું ઓછા 1 અને d બરાબર કેટલા છે સ્વીટી, બીજા પદમાંથી પેલું પદ બાદ કરી તો કેટલા આવે 5, તો અહીંયા 5. આ 3 પ્લસ છે, આ લીકોર આવે તો માઈનસ, કે 78 ઓછા 3, 78 ઓછા 3, ઓલો પાંચડો જી કાઉન્સની પાછળ હતો ને, આને શું કરવાનું, તો કે કાઉન્સની આગળ મૂકી દેવાનું, પ્લસની આગળ, પ્લસની પાછળ, તો કે 5 કૌંસમાં n ઓછા 1. હજી કઈ કર્યું નથી. આયા સુધી ક્લિયર. આટલા કોન્સેપ્ટ આ પૂછાય તો પીછા ખેરી નાખો દાખલાના, ચાન્સ છે મોસ્ટ ટાઈમ. તો એટલે 78 માંથી 3 જાય તો કેટલા વધે માની લો 75 બરાબર 5 કૌંસમાં n ઓછા 1. જો હવે 5 અને 75 નું શું થાય સ્વીટહાર્ટ, તો કે ભાગાકાર થાય. શા માટે સ્વીટી, તો કે 5 જાય ગુણાકારમાંથી ભાગાકારમાં, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો શું થાય, બે નો ભાગાકાર. 75 ભાગ્યા 5 કરીએ એટલે કેટલા વધે માની લો, તો કે 15 50 75. અહીંયા કેટલા થઈ જાય 15, એક માઇનસ આ લીકોર આવે તો કેટલા પ્લસ થાય, તો કે n બરાબર 15 અને બાજુમાં આવ્યા પ્લસ 1, તો કે n બરાબર 15 ને 16મું પદ 78 હશે. ઈઝી અને સ્મૂથ દાખલા. આટલા ઈઝી દાખલા તમે મારા ખ્યાલ મુજબ નહીં જોયા. એટલા સ્મૂથ, એટલા ઈઝી અને એટલા મસ્ત દાખલા. ખાલી જરૂર શું હોય તો કે થોડીક પ્રેક્ટિસ. કેટલી વાર, તો કે બે વખત, 5 વખત, 10 વખત, 15 વખત, અથવા તો વધુ જરૂર પડે તો બે મિનિમમ 50 વખત. 50 વાર પ્રેક્ટિસ કરો. ન આવડે તો ઈ ગયો દાખલો, એની નથી જરૂર રહેતી દાખલો, પણ આટલી વાર તો પ્રેક્ટિસ કરીએ કે આ 2 વાર 5 વાર 15 વાર અને બે મિનિમમ 50 વાર સુધી તો જાય, કે 50 વાર સુધીમાં ન આવડે તો ઈ દાખલો ગયો, એની આપણે નથી જરૂર. પણ 50 વાર સુધી કરશો એટલે આવડશે આવડશે ને આવડશે. થોથા કાઢી નાખવાના, સમજી ગઈ દાખલા. પસ્તીઓ ભરી એટલી પ્રેક્ટિસ કરવાની છે. અને આ સબ્જેક્ટ કેનો હોય તો કે 100 માંથી 100 નો છે, એટલે આપણે જાશું 100 માંથી 100 માટે. એમાં કોઈ જાતનો ડાઉટ જ નથી. ઓકે સ્વીટહાર્ટ, ઓકે માની લો કમ્પ્લીટ સ્વીટી હું કહું હું બરાબર. ઓકે અહીંયા સુધી ક્લિયર. પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું, તન તોડ મહેનત કરશું. તન તોડનું નથી કેતો, તનની જગ્યાએ ગમે મહેનત કરશું કમ્પ્લીટ. તમારી તૂટી જ આવી જોઈએ બેઠા બેઠા. છાપ ઉઠવી જોઈએ ક્યાં, તો કે ટાઇલ્સમાં બેઠા તો ખબર પડી જાય કે કોક ફલાણું વ્યક્તિ રોજ અહીંયા બેહે 2 કલાક કે 5 કલાક. એટલી મહેનત કરશું, એટલી તોડ મહેનત કરશું, કે તન તોડ મહેનત કરશું. ઓકે માની લો આ 2 દાખલા ક્લિયર થયા હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે, તો કે અહીંયા સુધી રહ્યો 2 દાખલા મસ્ત આવડી ગયો તો આઈ લવ યુ ઓલ અને જાજુ કઈ નથી, નીકળી પડો.